ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણી બીજી પરીક્ષા ચાલુ છે અને ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે બેન ધોરણ 11 ની અંદર ધોરણ 11માં વિષય અમારો અંગ્રેજી છે, તો અંગ્રેજીનું અમારે પેપર છે, તો એનું સોલ્યુશન આપો. ચલો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 અને વિષય આપણો જે અંગ્રેજી છે એનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સેક્શન એ થી. સેક્શન એ ની અંદર તમને સૌથી પહેલા ટ્રુ ફોલ્સ 2 પૂછાય છે. તો પ્રશ્ન નંબર 1 માં તમને આપેલું છે કે ધ બાઇટ્સ ઓફ ડોગ એન્ડ કેટ્સ કેન લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ ડિઝીઝ લાઇક રેબીઝ. તો અહીંયા આપણો જવાબ આવશે ટ્રુ. તમારે લખવાનું છે ટ્રુ, આમ સાચું કરીને નો આવતા, ટ્રુ લખજો. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 2 છે, એમાં ફ્લેમ્બ્યુ ઇઝ અ ફ્રેન્ચ થીફ. તો આ પણ આપણો જવાબ આવશે ટ્રુ. બંને સાચા છે, પહેલું અને બીજું બંને સાચા છે, જવાબ આવશે ટ્રુ. ચાલો પછી આગળ વધીએ તો આપણને આગળ તમને નિયરેસ્ટ મિનિંગ 2 પૂછેલા છે. થોડી વ્યવસ્થિત તૈયારી કરેલી હોય, ટ્રુ ફોલ્સ થોડા તૈયાર કરેલા હોય, નિયરેસ્ટ મિનિંગ થોડા તૈયાર કરેલા હોય, વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન કરો તો એમાંથી નિયરેસ્ટ મિનિંગ તો બેઠા પૂછાઈ જાય છે. એટલે નિયરેસ્ટ મિનિંગ માટે તમારે સૌથી વધારે પેપર સોલ્યુશન કરી લેવાના. ચલો 3 માં કીધું છે ઇમિટેટ, તો ઇમિટેટ નું આવશે કોપી. ઇમિટેટ નું આવશે કોપી. અને 4 માં તમને કીધું છે ગ્રેજ્યુઅલી, તો ગ્રેજ્યુઅલી નું થશે સ્લોલી. ગ્રેજ્યુઅલી એનું થશે સ્લોલી. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો હવે આપણે લેંગ્વેજ ફંક્શન આપેલા છે, 3 ઓપ્શન આપેલા છે અને નીચે તમને 3 વાક્યો આપેલા છે. તો વાક્યની અંદર કયું ફંક્શન આવે? તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 5 છે. એમાં તમને કીધું છે કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. હવે અહીંયા ધ પ્લસ લાર્જેસ્ટ એટલે ધ પ્લસ EST આપેલું છે. તો આપણને ખબર છે કે 3 ડિગ્રીઓ છે અને 3 ડિગ્રીઓમાંથી આપણી જે છેલ્લી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી, તો સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ પ્લસ EST આવે તો આપણે સુપરલેટિવ ડિગ્રી કહીશું. તો સુપરલેટિવ ડિગ્રી એ જશે કમ્પેરિંગમાં. તો અહીંયા આપણો જવાબ આવશે કમ્પેરિંગ. કોઈ પણ વસ્તુને કમ્પેર કરવા માટે 3 પ્રકારની ડિગ્રી વપરાય છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો ધ પ્લસ EST આવે તો સુપરલેટિવ ડિગ્રી આવશે, એટલે અહીંયા આપણો જવાબ આવશે કમ્પેરિંગ. જે અહીંયા લખેલું છે જવાબ આવશે કમ્પેરિંગ. ચલો પછી પ્રશ્ન નંબર 6, માય ગ્રેન્ડફાધર યુઝડ. હવે અહીંયા યુઝડ ટુ, તો જ્યારે પણ વાક્યમાં યુઝડ ટુ આવે ત્યારે તમારે જવાબ લખવાનો છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તમે ખાલી થોડા શબ્દો યાદ રાખો તો પણ તમે ફંક્શનની અંદર 3 માંથી 3 માર્ક લાવી શકો છો. અહીંયા એકદમ ઈઝી માનો ઈઝી ટોપિક છે, ખાલી યુઝડ ટુ. તો જવાબ આવશે હેબિચ્યુઅલ પાસ્ટ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 7 છે, ઇફ રુશિલ. હવે અહીંયા આવ્યું છે ઇફ અને અહીંયા આવ્યું છે વુડ હેવ. જ્યારે ઇફ અનલેસ ને વુડ હેવ આવે ત્યારે અહીંયા તમને વાક્યમાં આપેલું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. આપણો જવાબ શું આવશે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. ફંક્શનના થોડા વ્યવસ્થિત શબ્દો તૈયાર કરી લો તો આવડી જાય. ચાલો પછી આગળ વધવું છે. તો ફરી પાછા તમને ફંક્શન આપેલા છે. પ્રશ્ન નંબર 8 માં તમને અહીંયા કીધું છે કે અલ્ટરનેટિવ ચોઇસ તમારે શોધીને લખવાની છે. તો અલ્ટરનેટિવ ચોઇસ ની અંદર આવશે આઈધર ઓર ને નાઈધર નોર. તો ઓપ્શન નંબર બી ની અંદર નાઈધર અને નોર આપેલું છે. તો આઈધર ઓર, નાઈધર નોર આવા શબ્દો આવે તો એ અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. તો અહીંયા નાઈધર અને નોર આપેલું છે. હું તમને અહીંયા એક પ્રશ્ન ભણાવું છું, આના ઉપરથી તમને ગમે તે પ્રશ્ન પૂછી લે તો તમારે ધ્યાનમાં રાખવાનું છે નાઈધર અને નોર. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 9 છે. તમને પૂછ્યું છે રીઝન વાય આર યુ લેટ ટુ સ્કૂલ ટુડે. તું આજે સ્કૂલે મોડો કેમ આવ્યો? તો એ બિચારો કહેશે કે મારી જે બસ હતી એ મિસ થઈ ગઈ. આઈ એમ લેટ એઝ મિસ ધ બસ. હું મારી 7:30 ની બસ ચૂકી ગયો તો એટલા માટે લેટ આવ્યો છું. તો એને રીઝન આપ્યું. જવાબ આવશે ઓપ્શન નંબર ડી. રેડી? ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 10 છે. હવે અહીંયા તમને કીધું છે કે અંડરલાઈન કરીને તમને જે શબ્દ આપેલો છે એના જગ્યાએ તમારે પ્રશ્ન પૂછવાનો છે. જેની નીચે અંડરલાઈન આપેલી છે એને કાઢીને તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો જ્યારે કોઈ કિલોમીટરના નીચે તમને લાઈન કરીને આપે ત્યારે તમારે હાઉ ફાર થી પ્રશ્ન બનાવવાનો થાય. શેનાથી? હાઉ ફાર થી.
તમને કોઈ સ્થળ આપેલું હોય કે આ સ્થળથી આટલું દૂર છે, તો જ્યારે દૂરની અથવા કિલોમીટરની વાત આવે ત્યારે તમારે પ્રશ્ન હાઉ ફાર થી બનાવવાનો છે. તો ઓપ્શન નંબર બી અહીંયા એમ કીધું છે કે વેલાવદર નેશનલ પાર્ક ઇઝ 42 કિલોમીટર ફ્રોમ વલભીપુર, એટલે કે વેળાવદર નેશનલ પાર્ક વલભીપુર થી 42 કિલોમીટર છે. તો હવે પ્રશ્ન બનાવો શું કહેશો? તો કે વેલાવદર નેશનલ પાર્ક વલભીપુર થી કેટલો દૂર છે? તો કેટલો દૂર છે એના માટે તમારે હાઉ ફાર થી પ્રશ્ન બનાવવો પડે. જવાબ આપશે ઓપ્શન નંબર બી, હાઉ ફાર ઇઝ વેલાવદર નેશનલ પાર્ક ફ્રોમ વલભીપુર. ચાલો પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 11 માં. 11 તમને અહીંયા અંડરલાઈન આપેલી છે કે અવર PM ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ ટુ સ્ટ્રેન્થન અવર ફોરેન પોલિસી. તો તમને અહીંયા અવર ફોરેન પોલિસીના નીચે અંડરલાઈન આપેલી છે. તો ત્યાં આપણે જવાબ પ્રશ્ન બનાવીશું વાય થી. વાય ડઝ અવર PM ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ? જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપણો વાય થી પ્રશ્ન બનાવવાનો છે. ચાલો પછી આગળ વધીએ. તો આપણું સેક્શન બી ની શરૂઆત થાય છે. સેક્શન બી ની અંદર તમને ફકરો આપેલો છે અને ફકરા ઉપરથી તમારે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. તો જરા સ્ક્રીનશોટ લઈ લો, મસ્ત પ્રશ્ન શોધી અને તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધીએ. તો ફરી પાછો તમને અહીંયા ફકરો આપેલો છે ને એના ઉપરથી 14-15 પ્રશ્નો આપેલા છે, જોઈ શકો છો. તેથી આગળ વધીએ તો ફરી પાછો ફકરો અને એના ઉપરથી તમારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો આગળ વધું છું. તો ફરી પાછો તમને સરસ મજાનો એક ફકરો આપેલો છે ને એમાં ખાલી જગ્યા તમને પૂછેલી છે. તો ઓપ્શન નંબર આપણો જે 18 છે, 18 ની અંદર જવાબ આવશે કાર્બન. 18 માં આપણો જવાબ આવશે કાર્બન. અહીંયા આપેલું છે કાર્બન. અને 19 ની અંદર જે આપણી ખાલી જગ્યા છે એમાં આપણો જવાબ આવશે ડિક્રીઝ. આપેલું છે ડિક્રીઝ. 18 માં કાર્બન, 19 માં ડિક્રીઝ. ચાલો પછી આગળ વધીએ. તો સેક્શન આપણો સી, એમાં તમને અહીંયા ફકરો આપેલો છે. ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. સ્ક્રીનશોટ લઈ અને જવાબ શોધી લેજો. થોડી પ્રેક્ટિસ કરવાની ફકરા ઉપરથી જવાબ શોધવાની, એટલે કોઈ પણ ફકરો પૂછાય તો આપણે આસાનીથી એમાંથી જવાબ મેળવી શકીએ છીએ. ચલો અહીંયા તમને ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે ને એમાંથી તમારે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નો અહીંયા આપેલા છે. આગળ વધીએ તો તમને સ્ટાન્જા આન્સર ધ ક્વેશ્ચન, અહીંયા સ્ટાન્જા આપેલો છે, એમાંથી તમારે 2 પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ચાલો આગળ વધું છું સેક્શન ડી ઉપર. સેક્શન ડી ની અંદર તમને સરસ મજાનું ડુ એઝ ડાયરેક્ટ ની અંદર કાં તો તમને એક્ટિવ અને પેસિવ પૂછાય, કાં તો તમને ચેન્જ ધ ટેન્સ, કાળ બદલવાનું પૂછાય. તો હવે તમને અહીંયા 28મા નંબરમાં જે પ્રશ્ન આપેલો છે એમાં કીધું છે રોનક વોઝ મુર્મુરિંગ સમથિંગ, અને સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને કીધું છે કે રોનક ઇઝ મુર્મુરિંગ. હવે અહીંયા વોઝ આપેલું છે ને વોઝ ની જગ્યાએ અહીંયા ઇઝ કર્યું છે. મતલબ કે 28માં જે ફકરો છે ને એ ચાલુ ભૂતકાળનો છે, ચાલુ ભૂતનો ફકરો છે, અને સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને ચાલુ વર્તમાનમાં ફેરવવાનો છે. અહીંયા ચાલુ ભૂત છે ને એને તમારે ચાલુ વર્તમાનમાં ફેરવવાનો છે. તો ફેરવી દઈએ. જો અહીંયા વોઝ હતું તો એનું ઇઝ કર્યું, પછી બેઠે બેઠું વાક્ય લખી દેવાનું. પછી અહીંયા હી એમના એમ, વોઝની જગ્યાએ તમારે ઇઝ કરવાનું. પાછળનું વાક્ય એમના એમ, હી આપેલું છે એમના એમ, વોઝની જગ્યાએ તમારે ખાલી ઇઝ કરવાનું છે. પાછળનું વાક્ય એમના એમ, કશું નહીં, ખાલી આટલું, ખાલી ઇઝ ને ઇઝ કર્યું એના તમને 2 માર્ક મળી જાય. ખબર પડી? બસ થોડું આવી રીતે વ્યવસ્થિત લખવાનું, જોવાનું જરા. ચાલો પછી આગળ વધીએ. તો તમને ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે 29માં, જે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બદલવાની છે. પછી આગળ વધીએ તો ફરી પાછા આપણને ફંક્શન પૂછેલા છે. એમાં તમને કીધું છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ પૂછે ત્યારે યુઝડ ટુ આવવું જોઈએ. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટમાં શું આવવું જોઈએ? યુઝડ ટુ આવવું જોઈએ. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ, જેમાં યુઝડ આપેલું છે. બીજી કોઈ જગ્યાએ 3 ઓપ્શનમાં નથી. ઓપ્શન નંબર એ માં સાચો જવાબ આવશે આપણો. ચાલો પછી તમને આપેલું છે કોન્ટ્રાસ્ટ. હવે જ્યારે પણ કોન્ટ્રાસ્ટ આવે એટલે કોન્ટ્રાસ્ટની અંદર અમુક શબ્દો ફિક્સ છે, એના શબ્દો તમને આવડવા જોઈએ. ધો, અલ્ધો, ઇવન ઇફ, બટ યet સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. અહીંયા આપેલું છે ડિસ્પાઇટ. જ્યારે ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ યet સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ઇફ, બટ યet સ્ટીલ આવા શબ્દો આવે તો તમારે લખવાનું છે જવાબ કોન્ટ્રાસ્ટ.
તો તમે બધા ઓપ્શન ચેક કરશો, એમાં એકમાત્ર ઓપ્શન નંબર સી માં ડિસ્પાઇટ આપેલું છે, એક જ શબ્દ આપેલો છે. તો તમે ખાલી શબ્દો યાદ રાખો ને તોય તમને જવાબ આવડી જાય, એક માર્ક તમારો આવી જાય. અને ફંક્શન એ શબ્દોનો ફંક્શન છે, તમારે શબ્દો ખાસ યાદ રાખવા પડે. હાલો પછી આગળ વધવું છે. અહીંયા તમને 32માં તમારે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, વાક્યને વ્યવસ્થિત ગોઠવીને લખવાનું છે. ચાલો આગળ વધીએ. 33ની અંદર ખાલી જગ્યાઓ તમને આપેલી છે. તો 33, 34. 33માં આપણો જવાબ આવશે ઓવરકમ અને 34માં આપણો જવાબ આવશે ગેટ. જરા યાદ રાખજો. 33માં જવાબ આપણો આવશે ઓવરકમ અને 34માં આપણો જવાબ આવશે ગેટ. રેડી? ચાલો પછી આગળ વધીએ. તો સેક્શન આપણો ઈ છે, એમાં તમને સરસ મજાનું અહીંયા ટેબલ આપેલું છે ને એના આધારે તમારે વાક્યો બનાવી અને લખવાના છે. આ ફકરો જરા જોઈ લેજો, વારંવાર આ ફકરો પૂછાય છે. ચાલો પછી આગળ વધીએ. તો અહીંયા તમને સરસ મજાના 35મા નંબરની અંદર 3 નિબંધ આપેલા છે, એસે આપેલા છે. એમાંથી તમને મજા આવે એ નિબંધ તમે લખી શકો છો. થોડી પ્રેક્ટિસ કરી લેવાની નિબંધની. ચલો પછી તમને આપેલું છે ઈમેલ. તો તમારે ઈમેલ લખવાનું છે, અને ઈમેલ ના લખવું હોય તો તમે રિપોર્ટ લખી શકો છો, પણ આપણે રિપોર્ટ નથી લખતા, ઈમેલ લખીએ છીએ. ઈમેલનું ફોર્મેટ વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું. રાઈટ? ચલો અહીંયા આપણો વિડીયો, આપણું પેપર પૂરું થાય છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, વિડીયો જરા ગમે, તમને હેલ્પફુલ લાગે તો વિડીયોને લાઈક, શેર કરી અને ચેનલને જરા સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારા મિત્રો સુધી આપણા વિડીયો, આપણી ચેનલને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.